ખેડા જિલ્લાના પુનાજ ગામમાં 14 વર્ષની નાબાલિગ દીકરી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બકરી ચરાવવા ગયેલી દીકરી પર 2 યુવકો દ્વારા બળાત્કાર કરી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. દુષ્કર્મના કેટલા સમયમાં દીકરી ગર્ભવતી બની હોવાનો ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો હતો. આરોપી યુવકોના કાકાએ પીડિતાને ડરાવી ધમકાવીને ગર્ભપાત કરાવવાનો દબાણ કર્યું હતું. દીકરીને વસોના ડોક્ટર ભરવાડ પાસે લઈ જઈ ગુપ્ત રીતે ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. પીડિતાના પરિવારને મામલો દબાવવા માટે આરોપીઓ દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી. લિંબાસી પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ તથા બળાત્કારની કલમો હેઠળ આ ગુનો નોંધાયો છે, જેમાં લિંબાસી પોલીસે ગણતરીના જ કલાકોમાં 2 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. વસોના વિવાદિત ડોક્ટર ભરવાડ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી ધરપકડ કરવાની તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આ ડોક્ટર ભરવાડ વિવાદોમાં આવ્યા છે, જેના ક્લિનિકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.